जो लैंड जिहाद के नाम पर जो आज विधर्मियों द्वारा पहल जो चलाई जा रही है उसकी तरफ थोड़ा ध्यान दे, सरकार विशेष ध्यान दे, इसकी आवश्यकता है। कल तंत्र मंत्र के नाम पर आज जो दरगाह बनाई है वहाँ कल तंत्र मंत्र के नाम पर हमारी बहन बेटियों के साथ गलत होगा, हमारे हिंदू भाइयों के साथ गलत होगा, हमारी गौ माता के साथ गलत होगा, उसका जिम्मेदार कौन होगा? ગોવાલી ગામમાં આવેલી જમીન, ગૌચરની જમીન, એની ઉપર અસામાજિક તત્વો દ્વારા, વિધર્મીઓ દ્વારા જે કબજો જમાવેલો છે, ધાર્મિક આડની અંદર એ કબજો જમીન હડપવાનું આખું ષડયંત્ર છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલું છે। વારંવાર સરકાર દ્વારા પણ અવારનવાર મૌખિક ને લેખિત રજૂઆતો કરી છે। અમે ઈચ્છીએ છીએ કે એનું સત્વરે ડિમોલેશન થાય। જેવી રીતે ગુજરાતની અંદર વિવિધ જગ્યાએ ડિમોલેશન થયું છે એવી રીતે ભરૂચની અંદર પણ આ ડિમોલેશન થાય અને સરકાર એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે એવી સરકારશ્રી પાસે આશા રાખીએ છીએ। જે કંઈ દરગાહને જે લઈને વિવાદ ઉભો કરવામાં આવેલો એ તદ્દન પાયા વિહોણાનો છે ને ખોટી રીતે ચર્ચાનો વિષય બનાવી ને એક રાજકીય ષડયંત્ર રચવાનો એક પ્રયત્ન ઉભો કરેલો છે આ લોકોએ। ને જે દરગાહની અંદર હિન્દુ મુસ્લિમ ભાઈઓ આવતા છે ને જે કોઈ બી વસ્તુ છે એ દરગાહની અંદર જે કોઈ વ્યક્તિઓ આવતા છે પોતાની આસ્થાનું પ્રતિકનું ને આસ્થાને જોડીને આવતા છે ને અહીં આગળ જેટલા હિન્દુ મુસ્લિમ ભાઈઓ આવેલ છે એ દરગાહની આસ્થાને જોડીને દરગાહમાં જે વિવાદ થયેલો છે એની પુષ્ટિને ફસટા કરવા આવેલા છે કે દરગાહમાં આવું કોઈ પણ જાતનું જાત વિવાદ કે કોઈના ધર્માંતર કરવામાં આવતો નથી। આ જગ્યા પર દર ગુરુવારે ભંડારો કરવામાં આવે છે અને જે પણ પબ્લિક આવે છે એ પબ્લિકની થી જ એનું બધું જીર્ણોદ્ધાર કરવામાં આવે છે। અને આ દરગાહ પર કોઈ પણ જાતનું અત્યારે જે લખવામાં આવ્યું છે કે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે, કોઈ ગેરકાયદેસર બાંધકામ કરવામાં નથી આવ્યું અને આ દરગાહ એવી જગ્યા પર આવેલી છે કે કોઈને પણ વાંધા વિરોધ કે અવરોધ થયું નથી અને હિન્દુ મુસ્લિમનું એક એકતાનું પ્રતીક છે આ દરગાહ। ઘણા લોકો શ્રદ્ધા અને વિશ્વાસથી આવે છે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।